માં જે તેના દીકરાના અસહ્ય ઘા પર મરહમ લગાડી રહી હતી અને તેમના પત્ની તેમના દર્દમાં હિંમતથી તેમનો હાથ પકડીને બેઠા હતા, પણ રૂના પૈસા ના હોવાથી તેમણે ઘા પર લગાવવા માટે ગાદલામાંથી રૂ કાઢ્યું અને ભગવાનનું નામ લેતા લેતા તેની માં પોતાના કપડામાંથી થીગડું ફાડીને પાટો બાંધી રહ્યા હતા. હું પાસે ગઈ ત્યારે તેમણે કહ્યું કે દર્દ તો 1000 ગણું છે, પણ મારી માનો હાથ મારા માથા પર ને મારી પત્નીનો હાથ મારા ખભા પર હોય એટલે અઠવાડિયામાં ઊભો થઈને મજૂરી કરતો થઈ જઈશ. હું મેડિકલ સ્ટોરમાંથી ફર્સ્ટ એડ કિટ લઈ આવી ત્યારે ભાઈએ કહ્યું કે બહેન, આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ પાટાપિંડી વગર તો હું હજુએ ચલાવી લેત, પણ આનાથી મોટું દુઃખ તો એ છે કે મારા બાળકો કેટલાય દિવસથી ભાગ લેવા માટે જીદ પણ નથી કરતા અને ના મારી પત્ની મને નવા લુગડા લેવા માટે કહે છે. આટલી મુશ્કેલીઓ અને દર્દ વચ્ચે પણ તેમનું સ્મિત જોઈને થયું કે શું અસહ્ય પીડા વચ્ચે આપણા ચહેરા પર ક્યારેય આવું સ્મિત આવી શકે છે?